Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we learn about the identification and care of the high risk neonate. So એવા neonate ને આપણે identification કરવાના છે કે જે લોકો high risk માં હોય. So the period from the birth to 28 days of the life is called the neonatal period. And the infant in this period term as neonate or the newborn baby. So birth થાય એના 28 days સુધીનો જે ટાઈમિંગ હોય છે એટલા પીરિયડને આપણે નિયોનેટલ પીરિયડ કહીએ છીએ અને એની અંદર જે ઇન્ફન્ટ હોય છે એને આપણે નિયોનેટ અથવા ન્યૂબોર્ન બેબી તરીકે ઓળખીએ છીએ. So the high risk newborn can be defined as a newborn regardless birth weight, then size or the gestational age who has greater than average chance of the morbidity, especially within first 28 days. So first 28 days ની અંદર જો આપણને કોઈ બી ન્યૂબોર્ન હોય એનું વેઇટ છે ઓછું જોવા મળે, એનું સાઇઝ, એની જેસ્ટેશનલ એજ બરાબર એવરેજમાં ના હોય અને કદાચ એના ચાન્સીસ છે કે એ મોર્બિડિટી થવાના ચાન્સીસ છે, કદાચ એની ડેથ થવાના ચાન્સીસ છે, કાં તો વધારે પડતું સિકનેસ વાળું બેબી હોય તો આપણે એને હાઈ રિસ્ક ન્યુનટ કહેવામાં આવે છે. આઇડેન્ટિફિકેશન ઓફ એજ એટ રિસ્ક ન્યૂબોર્ન. શું કયા હોય? મેટર્નલ કન્ડિશન એટલે કે જે મધરની એજ ઓવર 14 યર હોય અને ક્રોમોઝોમલ ઓબનોર્માલિટી હોય, કાં તો પછી અંડર 16 યર હોય, ઇન્ટ્રાયુટ્રાઇન ગોટ રિટાર્ડેશન હોય અને પ્રી મેચ્યોરિટી હોય. સો આવા બેબીને અને ઇવન જોડે આવી મધરને પણ આપણે એઝ અ કન્ડક્ટ કરીએ છીએ કે આવા ન્યૂબોર્ન હાઈ રિસ્ક હશે. અધર પર્સનલ ફેક્ટર જોવા જઈએ તો પોવર્ટી એટલે કે પ્રી મેચ્યોરિટી હશે એવા બેબીની અંદર ઇન્ફેક્શન હશે અને આયુજીઆર હશે. ઇવન કોઈ સ્મોકિંગ કરતી હશે કોઈ મધર તો એના બેબીને પણ આયુજીઆરની પ્રોબ્લેમ હશે. કાં તો કોઈ ડ્રગ આલ્કોહોલ અબ્યુઝ વુમન હશે તો ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ એનામાં જોવા મળશે આપણને. અને જો કોઈ ટ્રોમા થયેલું હશે તો પ્રી મેચ્યોરિટી જેવા સિમ્ટમ્સ આપણને જોવા મળશે. અધર મેડિકલ હિસ્ટ્રી જોવા જઈએ એટલે કે એનિમિયા હોય, ડાયાબિટીસ મલાઇટિસ હોય, થાઇરોઇડ ડિસીઝ હોય, રિનલ ડિસીઝ હોય, હાઇપરટેન્શન હોય, થ્રોમ્બોસાઇટોપેનિયા હોય, હાર્ટ એન્ડ લંગ્સ ડિસીઝ હોય, can lead to the intrauterine growth retardation, stillbirth, respiratory distress syndrome. સો આવી બધી કન્ડિશન છે કે એજ મેટર કરે છે, પર્સનલ ફેક્ટર મેટર કરે છે, મેડિકલ હિસ્ટ્રી મેટર કરે છે. સો મેટરનલી જો આવી બધી કન્ડિશન હોય તો એના બેબીને પણ સામે આ બધી જે પ્રીમેચ્યોરિટી છે, અબનોર્માલિટી છે થઈ શકે છે. એટલે બેબી છે એ હાઈ રિસ્ક હોઈ શકે છે. અત્યારે ઓબ્સ્ટેટિક કઈ હિસ્ટ્રી છે? સો પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન હોય, કાં તો બ્લીડિંગ ઇન થર્ડ ટ્રાઇમેસ્ટર. તો થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જ બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જતું હોય, કાં તો ટોર્ચ ઇન્ફેક્શન આપણને જોવા મળે, વજાઇનલ ઇન્ફેક્શન બધું જોવા મળે તો કદાચ અહીંયા આપણને રિસ્ક વાળું ન્યૂબોર્ન બની શકે છે. જો લેબર કન્ડિશન છે કે પ્રીમેચ્યોર લેબર હોય, લોંગ લેબર હોય, પ્રોલાપ્સ કોડ થઈ ગયું હોય, મેકોનમ સ્ટેઇન એમ્યુટિક ફ્લુઇડ હોય, કાં તો પ્લેઝન્ટા પ્રિવિયા હોય તો આવી બધી કન્ડિશનની અંદર પણ આપણને હાઈ રિસ્ક ન્યૂબોર્ન અહીંયા જે છે એની ડિલિવરી થવાના ચાન્સીસ છે. તો ફિટલ કન્ડિશન જોવા જઈએ તો જેસ્ટેશનલ એજ એટલે કે પ્રી મેચ્યોરિટી કાં તો પોસ્ટ મેચ્યોરિટી હોય કે જે બેબી છે એ કાં તો પ્રી મેચ્યોર હોય કાં તો પોસ્ટ મેચ્યોરિટી વધારે પડતું હોય. ઇવન વેઇટ છે લો બર્થ વેટ હોય બેબી હોય, કાં તો પછી વેરી લો બર્થ હોય, કાં તો એક્સ્ટ્રીમલી લો બર્થ વેટ બેબી હોય. તેવી એવા બેબીની અંદર આપણને ફિટલ કન્ડિશનની અંદર કશી અબનોર્માલિટી જોવા મળી શકે છે. સો ઇનિશિયલ અસેસમેન્ટ ઓફ ધ સ્કોરિંગ. સો ક્યારે ખબર પડે? સો ફર્સ્ટ આપણે સ્કોર કરીશું અપગાર સ્કોર કે જો 7 to 9 ની વચ્ચે હશે નોર્મલ નોટ ડિપ્રેશન કહેવાશે, 4 to 6 હશે મોડરેટ કહીશું આપણે અને 0 to 3 હશે તો સિવિયર ડિપ્રેસ કહીશું. જેની અંદર આપણે અપગાર સ્કોરનો રેટ આપવામાં આવે છે, એના રેસ્પિરેશન ચેક કરવામાં આવે છે, ક્રાઇંગ મુવમેન્ટ ચેક કરવાનું, રિફ્લેક્સિસ, ઇરિટેબિલિટી, પલ્સ, હાર્ટ રેટ, સ્કિન કલર, એક્સ્ટ્રીમિટીઝ, મસલ સ્ટોન છે. તો આ બધું ચેક કરવામાં આવે છે જેના અકોર્ડિંગ સ્કોર આપવામાં આવે અને અકોર્ડિંગ ટુ સ્કોર આપણે અહીંયા અસેસમેન્ટ કરતા હોય છે કે અપગાર સ્કોર કેટલો છે ને એ પ્રમાણે આપણે ન્યૂબોર્નનું અસેસમેન્ટ કરતા હોય છે. So classification of the high risk neonate. So according to birth weight, low birth weight will be LW, LBW. So an infant whose birth weight is less than 2500 gram regardless of gestational age. So જે એવા બેબી હોય કે જેમનું જે વેઇટ છે એ 2500 ગ્રામ કરતાં પણ ઓછું હોય તો એવા અને એવી જેસ્ટેશનલ એજ પણ એ લોકોની એ પ્રમાણે હોય તો એને આપણે લો બર્થ વેટ બેબી કહીશું. વેરી લો બર્થ વેટ બેબી ક્યારે કહીશું? તો એન ઇન્ફન્ટ હુઝ બર્થ વેટ ઇઝ લેસ દેન 1500 ગ્રામ. તો એના કરતાં પણ ઓછું હોય ત્યારે અને એક્સ્ટ્રીમલી લો બર્થ વેટ ક્યારે કહીશું? તો 1000 ગ્રામ કરતાં જ્યારે ઓછું હોય વેઇટ ત્યારે આપણે એને કહીએ છીએ કે એક્સ્ટ્રીમલી લો બર્થ વેટ બેબી છે. એટલે કે 2 જો કેજીમાં જોવા જઈએ તો ઇફ 2.5 કેજી હોય એના કરતાં પણ ઓછું હોય અહીંયા વેઇટ એનું 2.5 કેજી ઓછું હોય તો લો બર્થ વેટ બેબી કહેવાય. 1.5 કરતાં ઓછું હશે તો વીએલ વિલ બી ડબલ્યુ કહેવાશે અને એક્સ્ટ્રીમલી લો હશે એટલે કે 1 કેજી કરતાં પણ ઓછું હશે ઈએલ
VW કહેવામાં આવશે. ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ બર્થ વેઇટ. સો અકોર્ડિંગ ટુ બર્થ વેઇટ એટલે કે appropriate for the gestational age, AGA, infant. So an infant whose birth weight is fall between the 10 to 19th percentage for the period of their gestational age. So gestational age હોય એના કરતાં પણ અહીંયા 10 to 19% જેટલું જો એનું બર્થ વેઇટ ઓછું થઈ જતું હોય તો આપણે એ રીતના ચેક કરીએ છીએ કે એનું વેઇટ છે જે જેસ્ટેશનલ એજ પ્રમાણે અપ્રોપ્રિએટ છે કે નહીં. સ્મોલ ફોર ડેટ એન્ડ સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ એટલે કે SFD and SGA. So birth weight falls below the 10th percentile for the period of their gestational age. તો રિયલમાં જેસ્ટેશનલ એજમાં જેટલું હોવું જોઈએ વેટ એના કરતાં પણ અહીંયા 10% જો ઉતરતું હોય વેટ તો આપણે કહીએ છીએ કે સ્મોલ ફોર ડેટ કાં તો પછી સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ ઇન્ફન્ટ છે. અને ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન ફાઉન્ડ ઇન ઇન્ફન્ટ હુ ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ ઇઝ રિસ્ટ્રિક્ટેડ. પહેલેથી જ અહીંયા અંદર યુટ્રસમાં હશે ત્યારે જ એનું જે ઇન્ટ્રાયુટ્રાઇન જે ગ્રોથ થવો જોઈએ એ અહીંયા રિસ્ટ્રિક્ટેડ થઈ જશે ત્યારે આપણે કહીએ છીએ કે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન છે. Then symmetric IUGR. So growth restriction in which the weight, length and the head circumference are all affected. So અહીંયા સિમેન્ટ્રિકલ એટલે કે ઇન્ટરયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશનમાં કેવું હશે કે બધી જ બાજુથી વેઇટ હોય લેન્થ હોય એનું હેડ સર્કમફરન્સ બધું જ વસ્તુ અહીંયા એનું અફેક્ટ થતું હોય છે. Asymmetrical IUGR એટલે કે growth restriction in which the head circumference remains within the normal parameter while the birth weight falls down 10% of the period of the gestational age. તો એસિમેટ્રિકલ આયુજીઆરમાં કેવું હશે કે 10% જેટલું છે એનું જેસ્ટેશનલ એજ કરતાં એનું 10% જેટલું અહીંયા એનું વેઇટ છે ઓછું થઈ ગયું હશે બાકી એનું હેડમાં કે કોઈ ગ્રોથ રેસ્ટ્રિક્શનમાં કોઈ અહીંયા ફેરફાર આવશે નહીં. Large for the gestational age. So an infant whose birth weight fall above the 19th percentage of the period of the gestation. તો 90% જેટલું જેસ્ટેશનલ એજ કરતાં પણ અહીંયા એનું બર્થ વેટ છે અહીંયા આપણને ડાઉન થતું જોવા મળશે. So other is a classification according to gestational age and dismaturity. So premature અથવા તો preterm infant. So an infant born before the complete of the 37 week of the gestation regardless of the birth weight. So એ જો પ્રીમેચ્યોર ઇન્ફન્ટ કે તો પ્રીટર્મ લેબર ક્યારે કહીશું આપણે તો પ્રીટર્મ ઇન્ફન્ટ ક્યારે કહીશું કે જ્યારે ઇન્ફન્ટ બોર્ન થાય 37 વીક પહેલા બરાબર 37 વીક પહેલા જો એ બોર્ન થઈ જાય તો આપણે એને કહીશું કે પ્રીમેચ્યોર ઇન્ફન્ટ છે. ફૂલ ટર્મ ક્યારે કહીશું So an infant born between the beginning of the 38 weeks and completion of the 42 weeks of the gestation. So regardless birth weight. So જ્યારે એ ફૂલ ટર્મ ક્યારે કહીશું કે જ્યારે 38 વીકથી લઈને સ્ટાર્ટ થાય કે જ્યાં સુધી 42 વીક કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એની વચ્ચેના ટાઈમિંગમાં જો એનું ડિલિવરી થશે તો એ બેબીને આપણે કહીશું ફૂલ ટર્મ ઇન્ફન્ટ. અને પોસ્ટ મેચ્યોર ઇન્ફન્ટ કોને કહેવાશે સો એન ઇન્ફન્ટ બોર્ન આફ્ટર 42 વીક્સ ઓફ ધીસ સ્ટેજ regardless of the birth weight. So after 42 વીક્સ પછી આપણને જે એનો બોન જોવા મળે તો આપણે એને કહીશું પોસ્ટ મેચ્યોર ઇન્ફન્ટ છે. Other is the classification according to mortality. So live birth, fetal death and neonatal death. તો live death કોને કહેવાય so birth in which the neonate manifest any heartbeat, breathlessness and or the display voluntary movement regardless of the gestational age. સો અહીંયા જે બર્થ થશે એ એના હાર્ટબીટ છે વોલન્ટરી એની રીતે એના મુવમેન્ટ આપણને જોવા મળશે. અને ફિટલ ડેથ ક્યારે કહીશું કે death of the fetus are after 20 weeks of the gestation before delivery and the absence of the any sign of the life after birth. સો દેટ કદાચ બની શકે કે 20 વીક્સ પછી જોવા મળે અને બિફોર ધ ડિલિવરી અને કદાચ એની અંદર આપણને કોઈ સાઇન જોવા ના મળે લાઈફના તો આપણે એને કહીશું ફિટલ ડેથ છે. લાઈવ બર્થ કહેવામાં આવે છે કે જેને હાર્ટબીટ બધું જે વોલન્ટરી મુવમેન્ટ એની કમ્પ્લીટ હશે. ન્યુનેટલ ડેથ ક્યારે કહેવામાં આવશે તો ડેથ દેટ ઓકર ઇન ફર્સ્ટ 28 ડેઝ ઓફ ધ લાઈફ બીકોઝ ટીલ ધ 28 ડેઝ સુધી આપણે જે ઇન્ફન્ટ હોય છે એને નિયોનેટ કહેતા હોય છે અને જો એ ટાઈમની અંદર અર્લી ન્યુનેટલ ડેથ અકર્સ ઇન ધ ફર્સ્ટ વીક ઓફ ધ લાઈફ લેટ નિયોનેટ અકર્સ 7 to 28 ડેઝ. સો ફર્સ્ટ વીકની અંદર થાય તો આપણે એને અર્લી નિયોનેટ ડેથ કહીશું અને જો આફ્ટર 7 બિટવીન 7 to 28 ડેઝની વચ્ચે થાય તો આપણે લેટ નિયોનેટલ ડેથ કહીશું. Then there is a classification થઈ શકે છે. રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન એટલે કે મેકોનિયમ એસ્પિરેટ સિન્ડ્રોમ.
સો આ બધા જો અહીંયા આપણને સિન્ડ્રોમ છે કે અમુક ઇમેચ્યોર ઓર્ગન્સની સિસ્ટમો જોવા મળે જેના કારણે થઈને આ રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે, મેટાબોલિક કોમ્પ્લિકેશન છે, હિમોલાઇટિક છે, ફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ છે, કેમિકલ ડિસ્ટર્બન્સ છે. સો આ બધું બોડીની અંદર જોવા મળે અને એ બધા પેથોલોજીકલ પ્રોબ્લેમ્સના કારણે થઈને અહીંયા પ્રીમેચ્યોર બેબી થવાના ચાન્સીસ છે. અધર ઇઝ અ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ હિમેટોલોજીકલ કોમ્પ્લિકેશન. સો પેટ ડક્ટ arteriosis, then persist pulmonary hypertension, anemia, then polycythemia, vitamin K deficiency, then sensory and neurological complication માં આવે કે રેટિનોપેથી થઈ જશે, then hypoxia hypoxia ischemic brain injury થઈ જશે કે જેના કારણે થઈને આપણને intraventricular hemorrhage, intracranial hemorrhage, neonatal seizures. So high risk related to infectious porosis એટલે કે sepsis થઈ જાય, necrotizing endometriosis એટલે કે inflammation of the bowel થઈ જાય. So high risk related to maternal condition, infant of the diabetic mother, torch infection, alcohol exposure, કાં તો drug abuse હોય તો. So there is a psychology, physiological challenges of the premature infant. So characteristics of the preterm babies before born before the 37 weeks of the gestation પહેલા તો 37 weeks ની પહેલા જે born થઈ જાય છે. ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ જોવા જઈએ તો સ્કિન એની થીન હશે, સ્મૂથ હશે, શાઇની હશે, એની અંદર વિઝિબલ આપણને વેઇન દેખાશે. તેને આપણને લેનુગો એના આખા બોડી પર આપણને લેનુગો પ્રેઝન્ટ જોવા મળશે. ઇવન એના ઇયર હશે, એનું કાર્ટિલેજ હશે, એકદમ સોફ્ટ હશે એટલે આપણને આ રીતનું થોડું મૂવેબલ જોવા મળશે. ઇવન આપણને જે એરિયોલા હશે એ આપણને અહીંયા ડિફરન્ટ જોવા મળશે. એન્ડ લેનુગો છે આપણને ઇન્ક્રીઝ થયેલું જોવા મળશે અહીંયા વધારે. એના જે સોલ છે એની અંદર આપણને અહીંયા કરચલી જેવું ક્રાઇસિસ જોવા મળશે. ઇવન એના જેનાઇટલ એરિયાઝ છે આપણને એકદમ ડિફરન્ટ જોવા મળશે. એ કારણ કે વેરી પ્રીટમ બેબી છે એટલા માટે ઇવન એ પ્રીટમ છે એના ટર્મ જેનાઇટલ આપણને અહીંયા બતાવ્યા છે કે કેવા આપણને એકદમ ડિફરન્ટ ટાઈપના જોવા મળે છે. મેલ જેનાઇટલ એરિયા પણ અહીંયા આપણને જોવા મળશે. અને કમ્પ્રેસર રેસ્ટિંગ ધ પોસ્ચર આપણનું પોસ્ચર પણ આપણને એકદમ રેસ્ટિંગ મોડમાં આપણને જોવા મળશે કે એકદમ એ એક્ટિવ મોડમાં હશે નહીં. ધ પ્રીટર્મ એન્ડ ધ ટર્મ મેલ જેનાઇટલ એરિયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને કંઈક ને કંઈક અબનોર્માલિટી જોવા મળી રહી છે. ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઓફ ધ પ્રીમેચ્યોર બીજા છે કે રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયાક હશે, થર્મોરેગ્યુલેશન પ્રોબ્લેમ હશે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રિનલ, તો રેસ્પિરેટરી અને કાર્ડિયાકની અંદર જોઈએ તો લેક ઓફ સર્ફેક્ટન્ટ હશે, પલ્મોનરી બ્લડ વેસલ્સ, ડક્ટસ, આર્ટિયોસિસ થવાના ચાન્સીસ છે. દેન ફિટલ સર્ક્યુલેશન છે. તો ફિટલ સર્ક્યુલેશનમાં પણ અહીંયા ઘણા બધા પ્રોબ્લેમ્સ જોવા મળશે. દેન ફિઝિયોલોજીકલ ચેન્જીસની અંદર આપણે બીજું જોઈએ તો maintain the airway admission O2, monitor the O2 saturation, monitor the heart and respiratory rate, and also the respiratory distress ના sign and symptoms હોય તે પણ અહીંયા assess કરવાના. Then there આવશે સાઇનોસિસ છે, ટ્રેકીકાર્ડિયા ના થઈ જાય, then retraction ના થઈ જાય, exploratory growling ના થઈ જાય, nasal flaring હોય કે એપિકેપે સોર્સ હોય એ ચેક કરવાના. ઇવન થર્મોરેગ્યુલેશન એટલે કે ઇન્ક્રીઝ ધ બોડી સરફેસ, ડિક્રીઝ ધ બ્રોન ફેટ, થિન સ્કિન, લેક ઓફ ફ્લેક્શન, ડિક્રીઝ ધ સબક્યુટેનિયસ ફેટ. દેન આપણને થર્મલ ન્યુટ્રલિટીની અંદર જો નર્સિંગ ઇન્ટરવેન્શન હોય તો ઇન્ક્યુબેટર અર્ધ રેડિયન્ટ ફાર્મરને પ્રોવાઈડ કરવામાં આવશે. ઇવન વાર્મ સરફેસ હોય કાં તો પછી વાર્મ હ્યુમિડિફાઈ ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવશે. દેન ધ enveloping humidity in ICU, then the warm પેડિંગ કરવામાં આવે, કીપ સ્કિન ડ્રાય એન્ડ ધ હેડ કવર કરવામાં આવશે કે જેના કારણે થઈને જે થર્મલ રેગ્યુલેશન હોય આપણે અહીંયા મેન્ટેન કરી શકીએ. સો અહીંયા આઇસોલેટ ઇન્ક્યુબેટર છે, રેડિયન્ટ છે, ઓપન વોર્મન્ટ છે. એન્ડ અધર છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર પુઅર ગેગ રિફ્લેક્સ હશે, એની અંદર સ્મોલ સ્ટમક કેપેસિટી હશે, રિલેક્સ કાર્ડિયાક સ્પિન્ચર હશે, પુઅર શક એન્ડ સ્વોલો રિફ્લેક્સ હશે, ડિફિકલ્ટ ફેટ હશે, દેન પ્રોટીન લેક્ટોઝ ડાયજેશન બરાબર નહીં થાય, એબ્ઝોર્પ્શન બરાબર નહીં થાય તો એની માટે થઈને આપણે એનું વેઇટ ચેક કરતું રહેવું પડશે, મોનિટર કરતું રહેવું પડશે, એનો ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, એક્યુરેટ આઈવી રેટ્સ આપણે એનું ચેક કરતા રહેવું પડશે. દેન ઓટીજી અને એનજીજી ફીડિંગ્સ હશે એ આપતા રહેવું પડશે.
દેન મોનિટરિંગ ધ યુરિન પીએચ એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી આપણે ચેક કરતા રહેવું છે. જો કદાચ ડિહાઇડ્રેશનના સિમ્પટમ્સ એટલે કે વેઇટ લોસ હશે, પુઅર સ્કિન ટ્રગર હશે, ડ્રાય ઓરલ મ્યુકસ મેમ્બ્રેન થઈ જશે, ડિક્રીઝ યુરિન આઉટપુટ થઈ જશે, ઇન્ક્રીઝ સ્પેસિફિક ગ્રેવિટી થઈ જશે, બધું આપણે જોવું પડશે. ઇવન પ્રી ફીડિંગ અસેસમેન્ટની અંદર આપણે અબ્ડોમિનલ જેનો ગર્થ હોય એ પહેલા મેઝર કરવો પડશે, બોવલ સાઉન્ડ ચેક કરવા પડશે, ગેસ્ટ્રિક રેસિડ્યુઅલ એટલે કે ગેસ્ટ્રિક જે કન્ટેનર હશે એ આપણે એસ્પિરેટ કરી લેવું પડશે, સકિંગ અને ગેગ રિફ્લેક્સ પણ આપણે ચેક કરતા રહેવું પડશે. રિનલની અંદર ડિક્રીઝ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ થઈ જશે, inability to concentrate urine and excrete excess, and the decrease the ability of the kidney to perform, and the decrease the drug excretion timing. So અહીંયા રિનલના ફંક્શન પણ ઓછા થતા જોવા મળશે. તો એના માટે થઈને આપણે નર્સિંગ ઇન્ટેન્શન છે કે પેશન્ટને એના કારણે ઇન્ફેક્શન ના લાગે માટે ઇનિશિયલ સ્ક્રબ અથવા સ્ટ્રિક હેન્ડ વોશિંગ કરવું પડશે. વિઝિટર અને સ્ટાફ બંને રિવર્સ આઇસોલેશન રાખવું પડશે. સિંગલ ઇન્ફન્ટ ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરવા પડશે. શોર્ટ ઓર નો આર્ટિફિશિયલ નેલ્સ, જે નેલ્સ હશે એ આપણે કટ કરવા પડશે, કાં તો કોઈ આર્ટિફિશિયલ કોઈ નેલ્સ લગાવેલા ના હોવા જોઈએ. મેન્ટેન ધ સ્ટરાઇલ ટેકનિક, સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન કરવા જેમાં આઈવી સ્ટાર્ટ કરવું પડશે. દેન ડ્રેસિંગ ચેન્જીસ પ્રોસીજર, then clean the incubator weekly, position change કરવી પડશે, use of skin and the યુઝ ઓફ ધ ટેપ ઓન ધ સ્કિન. તો દરેક વસ્તુ આપણે અહીંયા ઇન્ફેક્શન ના લાગવા માટે યુઝ કરવું પડશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ ઇન્ફેક્શન, સો બિહેવિયરલ ચેન્જીસ થઈ જશે. સાયકોલોજીકલ ચેન્જીસની અંદર આપણને એની અંદર જે મસલ્સ હશે એની અંદર આપણને ઇલાસ્ટિસિટી ટેન્શન જોવા મળશે, કલરનો ચેન્જ થઈ જશે, ટેમ્પરેચર છે, સ્કિન છે, ફીડિંગ છે, દેન હાઇપરબિલિરુબિયા છે, હાર્ટ રેટ છે, રેસ્પિરેટરી રેટ છે, આ બધામાં આપણે ચેન્જીસ જોવા મળશે. And this is facilitating the parents infant attachment. So prepare parents for the first visit, establish a safe and trusting environment, encourage visitation, then involve in caretaking of the infant, repeat expectation, then promote the touching, talking, rocking, cuddling, and refer to infant by name and allow parents to phone as a desire. તો અહીંયા આપણે એમના પેરેન્ટ્સને પણ મળવા દેવામાં આવશે અને એ લોકોને પણ અમુક જે અમુક વસ્તુઓ છે કહેવામાં આવશે. ઇફ ધ ડિસઓર્ડર આપણને એની અંદર કયા કયા થઈ શકે છે, તો ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન થઈ શકે છે. ઇન્ફન્ટની અંદર ડાયાબિટીક મધર પણ આપણે જોવા મળી શકે છે, પોસ્ટ મેચ્યોર ઇન્ફન્ટ જોવા મળે, કાં તો એડિક્ટેડ મધર હોય, અમુક ઇન્ફન્ટ એવા હોય, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ હશે, મેકોનિયમ એસ્પિરેટ સિન્ડ્રોમ થઈ જશે, હાઇપરબિલિરુબિયામાં થઈ જશે, બિલિરુબિન લેવલ છે વધી જશે, રેટિનોપેથી જોવા મળશે આપણને, નેક્રોટાઇઝિંગ એન્ટ્રોક્લોસિસ જોવા મળશે, ઇન્ફેક્શિયસ ડિસીઝ એટલે કે ટોશ ડિસીઝ જેવા ઇન્ફેક્શન જોવા મળશે. દેન એસોસિએટેડ કોમ્પ્લિકેશન ઓફ ધ ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશનની અંદર જો કદાચ એજ હશે તો એની અંદર એસ્પેક્સિયા જોવા મળશે, એસ્પિરેટ સિન્ડ્રોમ જોવા મળશે, હાઇપોથર્મિયા થઈ ગયું હશે, હાઇપોગ્લાઇસેમિયા થઈ ગયું હશે, પોલિસિસ્ટેમિયા થઈ ગયું હશે, કાં તો આયુજીઆર હશે તો આયુજીઆર હશે તો ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન હશે તો કન્જેનાઇટલ માલફોર્મેશન જોવા મળશે, ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્ફેક્શન જોવા મળશે, કન્ટિન્યુ ગ્રોથ ડિફિકલ્ટીઝ જોવા મળશે, દેન કન્જેનાઇટલ ડિફિકલ્ટીઝ જોવા મળશે. અને આની અંદર નર્સિંગ ઇન્ટરવેન્શનમાં આપણે કન્ટિન્યુ હાર્ટ રેટ મોનિટર કરતા રહેવું પડશે, રેસ્પિરેટરી રેટ જોતા રહેવું પડશે, ટેમ્પરેચર જોતા રહેવું પડશે અને એનું બ્લડ ગ્લુકોઝ લેવલ આપણે ચેક કરતા રહેવું પડશે. સો ઇટ્સ ઓલ અબાઉટ ધ પ્રીમેચ્યોર ઇન્ફન્ટ નિયોનેટ, કે આપણને કઈ રીતના ખબર પડે કે આ પ્રીમેચ્યોર ઇન્ફન્ટ છે અને એની અંદર પણ હાઈ રિસ્ક કયા ઇન્ફન્ટ છે. આપણે આ બધી કન્ડિશન હશે તો આપણે એને હાઈ રિસ્ક તરીકે ઓળખીશું.